થેલીમાં રીંગણા છે બહુ જાજા રે, એમાં મને ભાવે બટેકૂટ. વિક્રમ ઉભો રે. આમાંથી મને દેશી રીંગણાની સુગંધ બહુ આવે છે. હા માટલાભાઈ, રીંગણા જ છે ને આમાં? બતાય કયા છે? અરે માટલાભાઈ, તમારું શરીર તો હાથી જેવું છે પણ નાક તો કૂતરા જેવું છે. આમાં હાસીન રીંગણા છે. બતાય રીંગણા લઈને જાશો ક્યાં તું? હા ઓ માટલાભાઈ, હાસુ આમાં રીંગણા છે. જોવો, આ દેશી રીંગણા અને હારવાર એમાં મસાલો હોતન છે. એમાં એવું છે, મારે ઘરે આજ મહેમાન છે અને વાડીએ થોડુંક કામ છે, એટલે રીંગણા ઘરે આપીને પછી પાછું વાડીએ હમણાં જવાનું છે. અરે હું એ બાજુ જ જાઉં છું. લાવો હું લેતો જાઉં, તમે વાડીનું કામ બતાવો. અરે માટલાભાઈ, તો હંધાઈ કરતા હારું. આલ્યો આ ઠેલી અને હું જાઉં છું વાડીએ. હું માટલાભાઈ, તમે અહીંયા ખાવાના સમયે બોલાવ્યા. દેશી રીંગણા લાવ્યા, આખા રીંગણા શાક મસ્ત બનાવવાનું છે, આપણે પ્રોગ્રામ કરવાનો છે. લાવ્યો ક્યાંથી તું? તમારે એ શું કામ છે? તમારે ખાવાનું કામ ને, પણ બનાવશે કોણ? અરે ઈ બધું તમે રહેવા દો, એ બધું થઈ જાય. પાકું ને? પાકું. તો હાલો આપણી જગ્યાએ. હાલો. તમે કેતા હતા બધું થઈ જાહે, આ સામાન આવી ગયો છે, બનાવશે કોણ? બધા જ પ્રોગ્રામમાં હાજર રહેનાર, જેના વગર બધા જ પ્રોગ્રામ અધૂરા છે. એવા આપણા સુકા મેવાના રાજા કાજુ અને બદામ. ભજીયાના પ્રોગ્રામમાં તો હતા, ભજીયાની પથારી ફેરવી નાખી હતી. ઉમડિયાના પ્રોગ્રામમાં તો હતા, ખબર છે ને, બાળી નાખ્યું હતું. તો અહીંયા કાજુ બદામને હું કામ બોલાવ્યા? કયું ના બોલાવ્યા છે? આ ડો સુધારી નો નખે, બધું સુધારવા મળો. સુધારો ને. લેખા કાકા, લીંબુ ની જાય છાલ ઉખેડવાની હોય. બધી તૈયારી થઈ ગઈ છે, હવે બને એટલી વાર છે. લાય તો માટલો ક્યાં છે? હા એ વિક્રમ, બેજા તને પછી વાત કરું. બે તું. એ માટલા, બે હવાની ક્યાં કરશો? મારા ઘરે મહેમાન ભૂખ્યા છે, તું રીંગણા ક્યાં નાખી આવ્યો? વિક્રમ, તારા રીંગણા આવી ગયા. રીંગણાના દીકરા, આ તમે રીંગણા ભરી દીધા. હવે મારે ઘરે મહેમાન ભૂખ્યા બેઠા, એને મારે શું ખવડાવવું? અરે વિક્રમ, ઘરે ફોન કરીને કહી દે મહેમાનને કઢી ખીચડી જમાડી દે. અને તારા રીંગણાનો પ્રોગ્રામ અહીંયા કર્યો છે અમે, વધે તો થોડું ઘણું તું ખાતો જઈએ.
એટલે આ કઢી ખીચડી ના દીકરા, આ રીંગણા મારા, ધાણા મારા, આ લીલું લહણ મારું, આ લીલી ડુંગળી મારી, અને તોય તું એમ કે વધે તો તું ખાતો જાય એમ. હવે તો હું ખાઈને જ જાય, ખાધા વગેરે જવાનો જ નથી. અરે ભાઈ, આ રીંગણા તારા જ છે, અંદર 2 રીંગણા વધુ નાખી દેવું, ખાતો જાય ને. એલા રીંગણાના માલિકને જ નથી ખબર, બોલો એ પ્રોગ્રામ છે ઈ. લાગતું જ તું આ કોકના રીંગણા લઈને વી આવ્યો છે. આ માટલો કઈ ખવડાવે એમ નથી, શીખણો હાવ. એલા હવે એ બધું મૂકો, આને બનાવવાનું કઈક કરો. એલા બની તો હમણાં જાય. તમારો રોટલા ક્યાંથી લાવીશું? રોટલા હો ઘેરથી લાવવાના. તમને કેદું ના કેતા હતા, રોટલા ઘડવા વાળી ગોતી દો. હવે શું કરશું બોલો? એલા તમે હું કામ મૂંઝાવશો? આગળ ઘેરે જાઓ તાર કઈ કીને કહો, તારી રોટલા બનાવી નાખશે. ઈ થોડી મને ના પાડશે. તો વાંધો નહીં, તમે બધા જાઓ, રોટલા લેતા હો, ત્યાં અમે શાક મૂકી દેવી. જાઓ લો. એલા લખા કાકાનો કાંઈ ભરોસો ન કરાય. તું 2 એક્સ્ટ્રા લેતા આવજે. આડવા નહીં લાવો અમે ભૂખા મરશું. હા એટલે એ વાત હાચી હો. ભાભીને કહે જા, લે તેલ નાખ તો. અરે વાલી, બોલો વાલા, તારી રોટલા બનાવ્યા ને? હું કઈ નહીં બનાવી દઉં. બનાવીને મેં વાલી, આબરૂનો સવાલ છે. તમારે આબરૂ ગઈ તેલ લેવા. હું કઈ નથી બનાવી, છતાંય તો હાથે બનાવી દઉં. એ તો હું આજે બનાવી, તારી માથે નથી ભૂંગળા ભાંગ્યા. વધારે લાવો છો ને? 1 2 3. તો વાંધો નહીં, લે. એટલે હવે ઝડપ કરો, એ ભૂખ લાગી છે બહુ. આમાં સોય નાખું. પીછે બેજા. બાજરાના હો, આમ જો દેશી. એ તો ઝાર હોતન નાખી બાજરા ભેળી. આ રોટલા છે. ઈ રોટલો છે ને ઈ. આ શું છે? આ કયા દેશનો નકશો છે? પેલા આજ ખાવાની મજા આવે. આવો બની ગયો પછી મજા જ આવે ને. આપદે ને રોટલો. તને કીધું તું ને, સારું કર્યું તું લાવ્યો, નકર અંબે તો ભૂખા મરે.
લખા કાકા પણ લા ઘરે કઢી ખીચડી નું કીધું તું માંડ માંડ રોટલો બનાવી દીધો. આ માટલા તારા હિસાબે મારે બાયું નું સાંભળવું પડે. જોઈ લઉં કેવું છે નહીં. એલા હું ઈંગસો હું કામ શાક હાલા અમને ઊંઘે ખબર પડી જાય. એટલે ઊંઘે કઈ રીતે ખબર પડી જાય કેટલું તીખું છે કેટલું મોળું છે. એટલે વર્ષોથી પ્રોગ્રામ કરવી છે. મરસું નાખ. એલા એ ધ્યાન રાખજો, આ શાક ખાવાનું છે, નાખી નથી દેવાનું. તીખું ભડકા જેવું ન થઈ જાય. તમે બનાવો છો કે અમે બનાવી છે? શાંતિ રાખો. હજે નાખ. એલા માટલા આ રોડે સડાવે નો ક્યાંક સમસા ભરી ભરીને મરસા નાખ્યા છે આમાં. તમારો હગો ખાવા બનાવવાનું છો. શાંતિ રાખો. અમને કરવા દો. નાખી છે પછી પેટમાં બળશે. વધારે નો બોલો માં શાંતિ રાખો. એટલે હમણાં નાખ દે ને ત્યારનો સમસી સમસી નાખે છે. નાખે છે. નાખ નાખ ઠલે થોડું કઈ બસ લ્યો. હવે તમે ખાઓ શાક. ઉભર ઉભર સીધે નાખ દો. હવે જો તમને મોજ આવે. હાલો થઈ ગયું. લાઈ ડીશ લાય. આપદે માટલા ભાઈ ને. તમે ખાલી શાખો, ખાલી શાક શાખો. કાંઈ ખમા એ લાય. લાવો તમારા બધાના રિએક્શન જોઈને એવું લાગે છે શાક જોરદાર બન્યું છે. હો એલા જોરદાર જ છે. અરે તમારો ડોહો આ તીખું છે. હું જાઉં છું વાડીએ અને તમે તમારે જતા તો બનાવી દો. આજે બનાવી લે. એક્શન ભજન પ્રોગ્રામ માં તમે હતા. કર. પ્રોગ્રામ માં તમે હતા. અહીંયા કામ ચાલી રહ્યું છે. આ બધા કામ કરે છે અને આ કામ વધારે છે. જવાબ દાણા ખાય ખાય છે. અહીંયા પાણીમાં બધું ફોલાય છે તો ખાય છે. આ બધા કામ કરે. શૂટ કરી કરીને ધાકા છે થોડું પેટ ઠંડા કરે. હાર નથી લાગતા કઈ. મતલબ અરે હરકું નિશાનું ભોગવા મળે છે. એવું લાગે છે શાક ધર. બે ને 20 થઈ છે. 2:30 વાગવા આવ્યા છે. શૂટિંગ પતાવ્યું છે. અત્યારે પ્રોગ્રામ કર્યું છે. શૂટિંગ લાઈફ ઇઝ ધ બેસ્ટ લાઈફ. ક્યારેક આવો અમારા શૂટિંગ.